સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ધોરાજીની ભાદર 1ની કેનાલમાં પૂરતી સફાઈ ન હોવાનો આક્ષેપ થયો છે। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। કેનાલની અંદરની યોગ્ય સફાઈ ન કરાઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। પાણી છોડવામાં વિલંબ અને અયોગ્ય સફાઈના કારણે ખેડૂતોમાં રોષ પણ છે। કેનાલના પાણીમાં ફીણ જોવા મળ્યા હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો। કેનાલનું રિનોવેશન પણ યોગ્ય રીતે ન કરાયું હોવાનો આક્ષેપ છે। શિયાળાના પાકોના પિયત માટે કેનાલ મારફતે પાણી છોડાયું છે, માત્ર કાગળ પર કામગીરી કરાઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। 15-20 દિવસ મોડી છોડેલી છે અને કેનાલ સાફ પણ કરેલી નથી। એટલે એમનું ધૂળ એમનું છે, ખોળ એમનું વાઢેલું એમનું પડેલું છે, કોઈ કંઈ કર્યું નથી। અને જો કેનાલમાં પાણી આવશે તો ક્યારે કેનાલ તૂટશે એનું કંઈ નક્કી નથી, અને તૂટશે તો ખેડૂતના ખેતરમાં પાણી જશે। તો કેનાલની સફાઈ જે થવી જોઈએ એ સફાઈ કરવામાં આવી નથી, જેને કારણે કેનાલમાં ધીમી ગતિએ પાણી છોડવામાં આવ્યું છે। 8 થી 10 દિવસ તો એ પાણી પહોંચાડતા થઈ જાય ત્યારે ખેડૂતોને ઘઉંના વાવેતરમાં ખૂબ જ મોડું થઈ જાય અને પાછતરા ઘઉંની ઉત્પાદનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફટકો પડે તેવી પરિસ્થિતિ છે।